રામ નામ ભૂલાયું। રાજકોટ શહેર ભાજપના રાજકારણને લઈને મોટા સમાચાર બહાર આવ્યા છે। રાજ્યસભાના સાંસદ રામ મોકરિયા ફરી ચર્ચામાં આવ્યા છે। સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આરએમસી અને શહેર ભાજપ સંગઠનના કાર્યક્રમોમાં રામ મોકરિયાને એન્ટ્રી મળી નથી। રામ મોકરિયા બેબાક બોલ માટે જાણીતા છે। જાહેરમાં નિવેદનો આપતા રામ મોકરિયા પર સંગઠને મોટી કાર્યવાહી કરી છે। ઉચ્ચ કક્ષાએથી નિર્ણય લેવામાં આવ્યો હોવાની સૂત્રો પાસેથી માહિતી છે। શહેર ભાજપ પ્રમુખ માધવ દવેએ ફોન પર કહ્યું કે મેં કંઈ આવી સૂચના આપી નથી। કાર્યક્રમની અંદર જ્યારે કાર્યક્રમ હતો ત્યારે દિલ્હી ખાતે રામભાઈના સત્ર ચાલુ હતા, એટલે રામભાઈ અને રૂપાલા સાહેબ આવી શકેલ નથી। પણ રામભાઈ છે અમારા વડીલ છે, એવું ક્યારેય અમે મનથી પણ વિચારેલું નથી, હૃદયથી પણ વિચારેલું નથી કે રામભાઈનું પત્રિકામાં નામ બાદ કરીએ અને રામભાઈને આપણે કોર્પોરેશનના કાર્યક્રમમાં ન બોલાવીએ। એટલે આ એક ગેરસમજ છે જેને ખરેખર દૂર કરવી જોઈએ। ઉપરથી કોઈ સૂચના અમને મળેલી નથી, પણ રામભાઈનો સ્વભાવ સાચા બોલો છે તો એ સાચું બોલે જ, અને જેવો માણસનો જેવો સ્વભાવ હોય એ પ્રમાણે બોલતા હોય છે। પણ રામભાઈ છે એ સાચા બોલા છે અને આખા બોલા છે। આ તદ્દન ખોટી અફવા છે। ભાજપ પરિવાર છે એમાં, અને કોઈ આંતરિક કે કોઈ જાતનો કોઈ વિવાદ નથી। આ ખોટી જાતની તદ્દન અફવા છે। શહેર પ્રમુખ સાથે વાત થઈ છે મારે એમને, અને એવી કોઈ જાતની એવું નથી કે કોર્પોરેશનના કાર્યક્રમમાં રામભાઈ ન બોલાવો। રામભાઈ અમારા આદરણીય છે, વડીલશ્રી છે। આ તદ્દન ખોટી અફવા છે। આ વાતને હું તદ્દન નકારું છું। તો આ જ અંગે વધુ વિગત આપી રહ્યા છે અમારા સંવાદદાતા રવિ મોટવાણી। રવિ, જણાવશો રામ મોકરિયાની કોઈ પ્રતિક્રિયા મેળવવાનો પ્રયાસ કર્યો કે કેમ, તેમણે શું જણાવ્યું છે, અને આ બાબતને લઈને હવે કયા પ્રકારનું રાજકારણ જોવા મળી રહ્યું છે ભારતીય જનતા પાર્ટીમાં? જી જરૂરથી જણાવી દઉં, વિશ્વની સૌથી મોટી પાર્ટી એટલે ભાજપ શિસ્તબદ્ધ કહેવાતી પાર્ટી ક્યાંક ને ક્યાંક હવે સતત વિવાદોમાં ચાલી રહી છે। વાત કરીએ રાજકોટની, તો રાજકોટના રાજકારણમાં છેલ્લા કેટલાક સમયથી ગરમાવો આવ્યો છે। વાત કરીએ સાંસદ રામભાઈ મોકરિયા, જે પોતે બેખોફ બોલે છે અને સાચું હોય છે કહી મોઢે કહી દેવા વાળા, જુદા જુદા કાર્યક્રમોમાં તે ઉપસ્થિત રહેતા હોય ત્યારે કોઈ પણ હોદ્દેદાર હોય તેની કોઈ ભૂલ હોય તો તેને મોઢે કહી દેવાવાળા રામભાઈ હવે વિવાદોમાં સપડાય છે। રામભાઈ વિશે હવે એવું સત્તાવાર સૂત્રોમાંથી માહિતી મળી રહી છે કે રાજકોટ શહેર ભાજપનો કાર્યક્રમ હોય કે આરએમસીનો કાર્યક્રમ હોય ત્યાં રામભાઈને ન બોલાવો, કારણ કે તે જે મોઢે કહી દેવાની જે ટેવ છે તેને લીધે કેટલાક વિવાદો થાય છે। આરએમસીનો કાર્યક્રમ હોય કે કલેક્ટર કચેરીનો કાર્યક્રમ હોય ત્યાં આ હોદ્દેદારોને તે મોઢે મોઢ પકડાવી દેતા હોય છે, જેને લઈને આ વિવાદ સામે આવ્યો છે। આ જે શહેર ભાજપના પ્રમુખ માધવભાઈ દવેનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે અમે આ કોઈ આવો કોઈ નિર્ણય લીધો નથી, પરંતુ આ નિર્ણયની ક્યાંક ને ક્યાંક સત્યતા સાબિત થઈ રહી છે। થોડા દિવસો પહેલા આરએમસીનો પ્રોગ્રામ પત્રિકા છપાવવામાં આવી હતી, જેમાં સાંસદ પરસોત્તમ રૂપાલાનું નામ હતું, પણ સાંસદ રામભાઈ મોકરિયાનું નામ ન હતું। જો સંસદ સત્ર ચાલુ હોય તો બંને સંસદો ત્યાં છે, તો રામભાઈનું નામ ન લખવા પાછળનું કારણ શું છે તે પણ એક ચર્ચાનો વિષય બને છે। આમ આ વિવાદને લીધે હવે રાજકોટનું રાજકારણ ગરમાયું છે। જી રવિ, ધન્યવાદ સમગ્ર માહિતી આપવા બદલ।